નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં એક એવી પરિસ્થિતિ, એક એવી સમસ્યા વિશે આપણે વાત કરીશું જેનાથી બધાય પીડાઈ રહ્યા છે। એ જે પછી વૃદ્ધો, યુવાનો કે બાળકો હોય, પરંતુ હાલના આધુનિક યુગમાં ખરાબ રહેણી કહેણી તથા સુવાના પરફેક્ટ ટાઈમિંગ એટલે કે સુવાનો સમય એક સરખો ના હોવાથી મિત્રો આ સમસ્યા થતી હોય છે। મિત્રો, હું વાત કરી રહ્યો છું શરીરની ગરમી વિશે એટલે કે પેટની ગરમી વિશે। મિત્રો, શરીરમાં ગરમી વધવાથી મિત્રો ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે। વાળ ખરવા, મોટાપાનો શિકાર થવો, પેટમાં બળતરા થવી, છાતીમાં દુખાવો, ગેસ થવો, અપચો થવો વગેરે જેવી સમસ્યાઓ થાય છે। મોઢા ઉપર પિમ્પલ થવા, માથામાં ફોડકા થવા, આ બધી જ સમસ્યાનું કારણ શરીરની ગરમી વધવું હોઈ શકે છે। પરંતુ મિત્રો, શું તમને એવો એક ઈલાજ બતાવું જે ઈલાજ દ્વારા તમે આ બધી સમસ્યામાંથી છુટકારો તો મેળવી જ શકો છો, સાથે સાથે તમે તમારા શરીરને સ્વસ્થ પણ રાખી શકો છો અને તમારા શરીરની ગરમી પણ ઓછી કરી શકો છો। તો મિત્રો, આ વિડીયોમાં આપણે સૌપ્રથમ જાણીશું કે કઈ વસ્તુઓના લીધે શરીરની ગરમી વધતી હોય છે, કઈ વસ્તુઓના લીધે મિત્રો શરીરમાં ગરમી વધતી રહે છે અને એવા કયા ઉપાય છે જેના દ્વારા તમે આ બધી સમસ્યામાંથી રાહત મેળવી શકો છો। તો મિત્રો, એક જ નમ્ર વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો તથા એકવાર મહાદેવ અથવા તો હર હર મહાદેવ અવશ્ય લખજો કોમેન્ટ બોક્સમાં, કારણ કે આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। તો મહાદેવની કૃપા મેળવવા માટે મિત્રો એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો તેવી નમ્ર વિનંતી છે। તો મિત્રો, હવે આપણે કંઈ પણ વાર લગાડતા પહેલા વિડીયોની શરૂઆત કરીને સૌપ્રથમ જાણીએ કે શેના લીધે શરીરમાં ગરમી વધતી હોય છે। તો મિત્રો, સૌપ્રથમ તો આવે છે કે તેલવાળું અને મસાલેદાર ખોરાક ખાવો। મિત્રો, વરસાદના વાતાવરણમાં મુખ્યત્વે બહારે ભેજવાળું વાતાવરણ હોય છે। આવા સમયે ચટાકેદાર અને તેલયુક્ત ખોરાક ખાવાનું ખૂબ જ મન થતું હોય છે, પરંતુ મિત્રો વધારે પડતો તેલવાળો તથા મસાલાવાળો ખોરાક ખાવાથી મિત્રો તમારા શરીરમાં પેટના જઠરમાં એસિડિક પદાર્થ વધી જાય છે, જેના લીધે શરીરને આ ખોરાક પચાવવા માટે વધુ એસિડ ઉત્પન્ન કરવું પડે છે। પરિણામે પેટમાં ગરમીનું પ્રમાણ વધે છે, જેના લીધે મિત્રો તમારા સમગ્ર શરીરનું તાપમાન વધે છે અને મોઢા ઉપર પિમ્પલ થવા લાગે છે અને માથાના વાળ પણ ખરવા લાગે છે। માટે બહારના ખોરાકથી દૂર રહો અને બહારના ખોરાકમાં મિત્રો વધારે પડતું પામ ઓઇલ યુઝ કરવામાં આવે છે, જેનાથી મિત્રો શરીરમાં ઘણા બધી બીમારીઓ થઈ શકે છે। તો મિત્રો, વધુ મસાલેદાર અને તીખો ખોરાક તથા તેલયુક્ત ખોરાક ખાવાનું આજે જ છોડી દો અને જો તમને કંઈ પણ ખાવાનું મન જ થાય તો તમે મિત્રો ઘરે તમારા સિંગ તેલ અથવા કપાસિયા તેલમાં કંઈ પણ વસ્તુ બનાવી શકો છો, પરંતુ તેમાં પણ ધ્યાન રાખો કે મસાલાનો ઉપયોગ ફક્ત નહિવત પ્રમાણમાં જ કરવો। ત્યારબાદ આવે છે મિત્રો સમયસર પાણી ના પીવું। મિત્રો, શરીરમાં પાણી સમગ્ર શરીરનું તાપમાન જાળવી રાખવાનું કાર્ય કરે છે, પરંતુ જો સમગ્ર શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય તો મિત્રો આવા સમયે શરીરમાં તાપમાન વધવા લાગે છે। શરીરમાં પાણી ના હોવાથી મિત્રો બોડી ડિહાઇડ્રેટ થઈ જાય છે, જેના લીધે શરીરમાં પાણીનું બેલેન્સ ના હોવાથી શરીરના અમુક અંગો સરખી રીતે કાર્ય કરી શકતા નથી અને પરિણામે હલનચલન અથવા કોઈ પણ કાર્ય કરવાથી મિત્રો શરીરમાં ગરમી વધી જાય છે। માટે આખા દિવસમાં 4 થી 5 લીટર પાણી અવશ્ય પીવો અને જો તમે વધુ પડતું એક્ટિવ છો તો મિત્રો 6 થી 7 લીટર પાણી અવશ્ય પીવું જરૂરી છે। મિત્રો, એ પણ ધ્યાન રાખો કે તમારે ફ્રીજના પાણીનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવાનો છે, કારણ કે ફ્રીજના પાણીના ઉપયોગથી પણ પેટમાં ગરમી વધે છે, કારણ કે શરીરમાં કોઈ પણ વસ્તુ મુખ દ્વારા જાય ત્યારે આપણું પાચન તંત્ર તેને પહેલા ગરમ કરે છે અને ત્યારબાદ તેને ઉપયોગમાં લે છે। જો મિત્રો ઠંડુ પાણી પીવામાં આવશે તો શરીરને વધુ પડતું ગરમ થવું પડશે અને ત્યારબાદ તે પાણી ઉપયોગમાં લઈ શકે। માટે રેગ્યુલર ટેમ્પરેચર વાળું પાણી પીવાથી શરીરમાં ફાયદા થશે અને બને ત્યાં સુધી ફ્રીજના પાણી તથા બરફવાળા પાણીથી દૂર રહો। આ ઉપરાંત મિત્રો કોલ્ડ ડ્રિંક્સથી પણ દૂર રહેવું જોઈએ। ત્યારબાદ છે મિત્રો એક્સરસાઇઝ ના કરવી।
મિત્રો એક્સરસાઇઝ કરવાથી શરીરમાં પસીનો વળે છે અને આ પસીનાના લીધે શરીરની ગરમી બહાર નીકળી જતી હોય છે, પરંતુ પસીનો ના વળવાથી શરીરની ગરમી અંદર જ રહી જાય છે, જેના લીધે મિત્રો શરીરનું તાપમાન વધવા લાગે છે। માટે બને ત્યાં સુધી મિત્રો આખા દિવસમાં 30 મિનિટ તમારા શરીરને કસરત કરવા માટે જરૂર આપવી જોઈએ। તો મિત્રો આ હતા મુખ્ય કારણો કે જેના લીધે મિત્રો તમારા શરીરની ગરમી વધતી જાય છે। અને અન્ય જવાબદાર કારણ એ પણ છે કે મિત્રો બને ત્યાં સુધી આલ્કોહોલનું સેવન ઓછું કરો, કારણ કે આલ્કોહોલ તાસીરમાં ખૂબ જ ગરમ હોવાથી તે તમારા પેટનું તાપમાન વધારે છે, સાથે સાથે લીવરને ડેમેજ પણ કરે છે। આ ઉપરાંત મિત્રો માંસાહારી ખોરાકનું સેવન જે લોકો કરતા હોય તેમને તેનું પ્રમાણ ઓછું કરી દેવું જોઈએ, અન્યથા મિત્રો તેનાથી પણ શરીરની ગરમી વધી શકે છે। તો મિત્રો હવે જોઈએ કે એવા કયા ઉપાય છે જેના દ્વારા મિત્રો તમે આ શરીરની ગરમીને દૂર કરી શકો છો અને શરીરને સ્વસ્થ રાખી શકો છો। મિત્રો તમારે સૌપ્રથમ સવારે ઉઠીને કંઈ પણ ખાધા કે પીધા પહેલા મિત્રો તમારે 1 ગ્લાસ પાણીમાં તમારે થોડી અમથી કાચી વરિયાળી પીસીને તેમાં 1 સાકરનો ટુકડો નાખીને પી જવાનું છે। મિત્રો આ ઉપાય કર્યા બાદ તમારે 1 કલાક સુધી કંઈ પણ ખાવાનું કે પીવાનું નથી। આ ઉપાય દરમિયાન બીજી અન્ય વસ્તુ તમારે સાથે લેવાની નથી। જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેવા લોકોએ સુગર ફ્રી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, સાકરનો ઉપયોગ કરવો જોઈએ નહીં। મિત્રો આ પીણું 1 મહિનો પીવાથી હું તમને ગેરંટી આપું છું કે તમારા શરીરની બધી ગરમી નીકળી જશે। તમારું શરીર ઠંડુ રહેવા લાગશે, શરીરમાં તાપમાન જળવાઈ રહેશે। આ ઉપરાંત આ પીણાના કોઈ પણ જાતના સાઈડ ઇફેક્ટ પણ નથી। આ સિવાય જો તમને મિત્રો વરિયાળી સ્વાદમાં બરોબર ના લાગતી હોય અથવા તો જે લોકોને વરિયાળીની એલર્જી હોય તેવા લોકોએ મિત્રો એલોવેરાનું જ્યુસ ચોક્કસ પીવું જોઈએ। એલોવેરાનું જ્યુસ તાસીરમાં ખૂબ જ ઠંડુ હોવાથી તે તમારા શરીરનું તાપમાન ઠંડુ રાખે છે। આ ઉપરાંત તે મિત્રો એક નેચરલ ઔષધિ હોવાથી તમારા શરીરમાં અન્ય ઘણા બધા ફાયદાઓ પણ કરે છે। તો મિત્રો તમે સવારમાં ઉઠતાની સાથે જ એલોવેરાનું જ્યુસ 1 ચમચી અથવા તો 2 ચમચી પી અને 1 કલાક સુધી કંઈ પણ ખાશો કે અથવા પીશો નહીં તો તમારું શરીર ઠંડુ થવા લાગશે। આ ઉપાય માત્ર ફક્ત તમારે 1 મહિના સુધી કરવાનો છે, પરંતુ એ પણ ધ્યાન રાખો કે અગાઉ મેં જે કારણ બતાવ્યા કે જેના લીધે શરીરની ગરમી વધે છે તેના પર તમારે મિત્રો કંટ્રોલ લેવાનો છે, અન્યથા આ 2 ઉપાયોની અસર કંઈ થશે જ નહીં। માટે બહારનું ખાવાનું ટાળો, આખા દિવસમાં 30 મિનિટ કસરતને આપો, તેલયુક્ત મસાલેદાર ખોરાક ખાવાનું બંધ કરો, આલ્કોહોલનું સેવન ટાળો તથા માંસાહારી ખોરાકનું પ્રમાણ ખૂબ જ ઓછું કરો। જો આ બાબતોનું ધ્યાન રાખ્યું તો મિત્રો તમને ગેરંટી આપું છું કે વાળ ખરવી, પિમ્પલ થવા, એસિડિટી થવી, મોઢામાં જલન થવી વગેરે સમસ્યા દૂર થતી રહેશે। પેટની ગરમી કંટ્રોલમાં આવી જશે અને મિત્રો તમે બધી સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો। તો મિત્રો આ હતા એ ઉપાયો જેના દ્વારા તમે તમારા પેટની ગરમીથી એટલે કે શરીરની ગરમીથી દૂર બચી શકો છો અને તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો। આ ઉપરાંત મિત્રો વધારે પ્રમાણમાં ગરમ પાણીથી નાહવાથી પણ આ વસ્તુ થતી હોય છે, માટે જરૂરિયાત જેટલું જ પાણી ગરમ કરો અથવા તો બને ત્યાં સુધી મિત્રો ઠંડા પાણીથી સેવન કરો। ઠંડા પાણીથી સ્નાન કરવાથી મિત્રો શરીરનું તાપમાન નોર્મલ રહે છે। આ ઉપરાંત મિત્રો શરીર વધુ તાજગી અનુભવે છે। તો આ મિત્રો આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જે આ લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા હોય। તમારા મિત્રજનો અને પરિવારજનોમાં અવશ્ય આ વિડીયો શેર કરવો જોઈએ। મિત્રો તામસિક પદાર્થોથી પણ દૂર રહો। ડુંગળી, લસણ જેવા તથા મરચાની તીખી ભૂકી વધારે પડતું સેવન ટાળો, તેનાથી પણ શરીરમાં પેટની ગરમી વધુ હોય છે તથા આ બીમારીનું જો કોઈ ઈલાજ નહીં કરો તો મિત્રો આ તમને પાઇલ્સ પણ થઈ શકે છે। માટે આજે જ તીખું ખાવાનું ટાળો, શરીરના ગરમીને દૂર કરવાના પ્રયત્ન કરો અને આ ઈલાજ ચોક્કસપણે અપનાવો। તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો, જરા પણ ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા કોમેન્ટ બોક્સમાં અગત્યનું ફરી વાત કે હર હર મહાદેવ અવશ્ય લખજો તથા આ શ્રાવણ માસની બધાને ઢેરો શુભેચ્છાઓ। મળીશું આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુટ ભવાની। બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર।
બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ.